આજે આપણે અથાણાની પણ જરૂર ન પડે ને તેવું શાક બનાવીશું. ખાવામાં એટલું ટેસ્ટી અને ચટપટું લાગે છે કે તેની તો વાત જ ન પૂછો. આપણે ક્યાંક સફર પર જઈએ ને ત્યારે તમને કાયમ એવું થાય કે શું લઈ જઈએ જે બગડે નહીં. તો આ શાક ત્યારે તમે લઈ જઈ શકો છો. આ શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ચટપટું બને છે. પણ હું તમને એકદમ સરળ અને મજેદાર રીતે કેવી રીતે બનાવું ને તે જણાવીશ. હેલો એવરીવન, હું તૃષાઝ રેસિપી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતીના ઘરોમાં બનતું સૌનું પ્રિય એવું સ્વાદિષ્ટ ગુંદાનું શાક કેવી રીતે બનાવવું તે શરૂ કરીએ. અહીંયા મેં 150 ગ્રામ જેવા કાચા સરસ ગુંદા લઈ લીધા છે. તેને કોઈ વાસણમાં પાણી લઈ આવી રીતે 15 મિનિટ જેવું પલાળી રાખીશું. ત્યાં સુધી આપણે બીજી થોડી તૈયારી કરી લઈશું. અહીંયા મેં એક કાચી કેરીને આવી રીતે છોલીને લીધી છે. તેને આવી રીતે છીણી લઈશું. મેં અહીંયા ગાંઠિયાનું એક 10 રૂપિયાવાળું પેકેટ લીધું છે. તેની ઉપર આવી રીતે વેલણ ફેરવી તેનો અધકચરો ભૂક્કો કરી દઈશું. આવો અધકચરો ભૂક્કો તૈયાર થઈ જશે. 15 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે ગુંદાને જોઈએ. જુઓ, ગુંદામાંથી કેટલો કચરો નીકળી ગયો છે. હવે તેને આપણે સાફ પાણીથી 2-3 વાર ધોઈ લઈએ. મેં અહીંયા બધા ગુંદાને આવી રીતે ધોઈને લઈ લીધા છે. હવે બધા ગુંદાના આવી રીતે આપણે ડીટા કાઢી લઈશું. ડીટા કાઢી લીધા બાદ હવે તેના બી પણ કાઢીશું. બી કાઢવા માટે આપણે કોઈ ભારે વસ્તુથી સહેજ આવી રીતે ઠોકવું, જેનાથી આસાનીથી તમે મીઠાવાળું ચપ્પુ કરી અંદરથી બી કાઢી શકો છો. જો આવી રીતે બી કાઢવા, ચપ્પા પર થોડું મીઠું લગાવવું, જેથી તેની પર બહુ ચીકાશ ન ચોંટે, અને અંદર પર થોડું મીઠું લગાવી દેવું. થોડી વાર ગુંદાને રહેવા દઈશું. 10 મિનિટ બાદ ચેક કરીશું. જો આવી રીતે ચપ્પુથી બધી ચીકાશ આપણે નીકાળી લઈશું. મસાલો બનાવવા માટે એક બાઉલ આપણે લઈ લઈશું. હવે તેમાં હું આ ગાંઠિયાનો ભૂક્કો નાખી રહી છું. તમે ગાંઠિયાની જગ્યાએ શેકેલો ચણાનો લોટ પણ વાપરી શકો છો, પણ પ્રોસેસ થોડી ઇઝી બની જાય ને તેથી હું અહીંયા ગાંઠિયાનો ભૂક્કો વાપરી રહી છું. સાથે જ આપણે જે કેરી છીણીને રાખી હતી ને તે નાખીશું. અહીંયા કેરી નાખવાથી આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. ગુંદાના મસાલામાં ખટાશ વધારે હોય ને એટલે ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. સાથે જ નાખીશું 2 મોટી ચમચી જેવો મેથીનો મસાલો. તમે અહીંયા મેથીના મસાલાની જગ્યાએ કોઈ પણ આચાર મસાલો વાપરી શકો છો. તેનાથી ખૂબ જ ચટપટો ટેસ્ટ આવશે. હવે 1 ચમચી જેવું લાલ મરચું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, થોડી કોથમીર ઝીણી સમારીને નાખીશું અને થોડું મીઠું નાખીશું. મીઠું થોડું ઓછું જ નાખવું, કારણ કે આપણે જે ગાંઠિયા લીધા હતા અને મેથીનો મસાલો લીધો હતો ને તેમાં પણ મીઠું હોય છે. તેથી મીઠું થોડું સાચવીને ઉમેરવું. હવે 1 ચમચી જેવું તેલ ઉમેરીશું. બધાને સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે આ મસાલો જેટલો ચડિયાતો બનાવીશું ને એટલું આપણું શાક ટેસ્ટી બનશે. જુઓ, સરસ આવી રીતનું સ્ટફિંગ બનીને તૈયાર છે. હવે ગુંદામાં તેને ભરી લઈશું. ગુંદાના ચીરામાં આવી રીતે સ્ટફિંગ ભરી બધા ગુંદા તૈયાર કરી લઈશું. અહીંયા આપણે મસાલો ખૂબ જ સરસ એવો ચટપટો તૈયાર કર્યો છે, એટલે આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. આ શાકનો ટેસ્ટ એટલો સરસ આવે છે ને કે તેની આગળ તમને અથાણો પણ ગમશે નહીં. જુઓ, બધા ગુંદા તૈયાર છે. ગુંદાને ભરતા બહુ વાર નથી લાગતી, અને આટલો મસાલો વધ્યો છે તો તેને પણ આપણે ગુંદાના શાકમાં જ વાપરીશું. હવે કરીશું શાકમાં વઘાર. તેના માટે મેં અહીંયા એક નોનસ્ટિક પેન લીધેલું છે. તેમાં 4 મોટી ચમચી જેવું તેલ ગરમ કરવા મૂકીશું. આ શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે. અડધી ચમચી જેવી રાઈ અને થોડી હિંગ નાખીશું. રાઈને પણ સરસ ફૂટી જવા દઈશું. જો રાઈ સરસ ફૂટી જાય ને એટલે તેમાં ગુંદા નાખીશું. જો ગુંદાના ટુકડા થઈ ગયા હોય ને તો તેને પણ અહીંયા નાખી દેવા.
અહીંયા આપણે ગુંદાને હળવે હાથે મિક્સ કરીશું. તેની ઉપર આવી રીતે એક થાળી ઢાંકી દઈશું અને થાળીમાં પણ પાણી મૂકી શાકને થવા દઈશું. પાણીમાંથી જે વરાળ થશે તેનાથી આપણું શાક સરસ કૂક થઈ જશે. 5 મિનિટ બાદ જોઈ શકો છો કે ગુંદા સરસ એવા કૂક થઈ ગયા છે. હવે તેમાં આપણે જે બાકીનો મસાલો રાખ્યો હતો ને તેને એડ કરીશું. હવે બધું હળવે હાથે મિક્સ કરી દઈશું. મસાલાને પણ ઢાંકીને આપણે 5 મિનિટ જેવું કૂક થવા દઈશું. પાંચ જ મિનિટમાં નાખેલો મસાલો પણ સરસ કૂક થઈ ગયો છે. જો કેવું સરસ લાગે છે, એકદમ અથાણા જેવું જ લાગશે આ શાક તમને. આપણું શાક રેડી છે. હવે તેને એક પ્લેટમાં સર્વ કરીશું. આ શાકને તમે રૂમ ટેમ્પરેચર પર 3 દિવસ સુધી અને ફ્રીઝમાં 15 દિવસ સુધી રાખીને ખાઈ શકો છો. અને તમે ક્યાંક બહારગામ જાઓ ત્યારે પણ સાથે લઈ જશો તો બગડશે નહીં. અને થેપલા અને પૂરી સાથે ખાશો ને તો મજા જ આવી જશે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. અને તમે અમારો વિડીયો કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો ને તે કમેન્ટમાં જરૂરથી જણાવશો. થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો.